હેલો એવરીવન, કેમ છો બધા? સ્વાગત છે આપ સૌનું ફરીથી એકવાર નવી વિડીયોમાં. હું છું જિગ્નેશ પટેલ અને તમે જોઈ રહ્યા છો કેનેડા ટોક્સ. આજે છે 11 સપ્ટેમ્બર અને આજના આપ સૌને ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. સવાર પડી ગઈ છે, 13 ડિગ્રી સેલ્સિયસ જેવું ટેમ્પરેચર છે અને અત્યારે હું જઈ રહ્યો છું બ્રુકવિલ. અહીંયાથી 200 કિલોમીટર જેવું છે. 2 કલાકમાં ત્યાં પહોંચી જઈશ અને ત્યાં આગળ રજનીભાઈની નવી રેસ્ટોરન્ટનું ઓપનિંગ છે. તો આપણે અત્યારે હાલ છે ને એમની રેસ્ટોરન્ટના ઓપનિંગમાં જઈ રહ્યા છીએ. આમ તો રજનીભાઈના છે ને ઘણા બધા સ્ટોર છે અને ઘણી બધી વખત એમને ઓપનિંગ કરેલા છે, પરંતુ આ જે સ્ટોર ખરો ને એ અમારા ત્યાંથી નજીક છે. આ બ્રુકવિલમાં છે, અમારા મોન્ટ્રીયલથી 200 કિલોમીટર જેવું થાય છે. એટલે આપણે અત્યારે આ વખતે જઈ રહ્યા છીએ, કારણ કે બીજા બધા અત્યાર સુધીના એમના જે બી સ્ટોર હતા ને એ બધા ઓન્ટારિયોની અંદર ટોરન્ટોની આજુબાજુ હતા અને એ 600-700 કિલોમીટર જેવા દૂર થતા હતા, પરંતુ આ નજીક હતું. એટલે આજે મોકો મળ્યો છે કે આજે આપણે એ બાજુ જઈ રહ્યા છીએ અને ત્યાં આગળ શું કરીએ છીએ હું આગળ તમને અપડેટ આપું છું. 9:30 જેવા થયા છે અને અત્યારે આપણે છે ને ઓન રૂટ ઉપર આવી ગયા છીએ. ફ્રેશ થઈ અને ત્યાં પહોંચીશું. અહીંયાથી છે ને અડધો કલાક જેવું દૂર છે, 10-10:15ની આજુબાજુ તો પહોંચી જઈશું. તો ભાઈ અત્યારે આપણે છે ને રજનીભાઈના સ્ટોર ઉપર પહોંચી ગયા છીએ અને આજે ઓપનિંગ સેરેમની છે એટલે થોડી ધડાધડી છે. હજુ ચાલુ નથી થઈ, હજુ બધા વેઇટ કરી રહ્યા છીએ અને જો અહીંયા આગળ એની પ્રિપરેશન ચાલી રહી છે. અહીંયા કેક મૂકી દીધી છે અને બ્રુકવિલના મેયર ને બધા આવવાના છે અને એ ઓપનિંગ કરવાના છે. અને જો અહીંયા આગળ મેનુ છે. રજનીભાઈ અંદર બિઝી છે અત્યારે અને આજે આ જે સ્ટોર છે ને ઓફિશિયલી ઓપન થઈ રહ્યો છે અને જો બ્રુકવિલના મેયર અને એ બધા અત્યારે વેઇટ કરી રહ્યા છે. થોડી વારમાં અહીંયા રિબિન કપાશે. તો જો આ જે છે ને બ્રુકલિનનું મેઇન ટાઉન છે, એની મેઇન સ્ટ્રીટ છે અને સામે દેખાય ને એ લેક છે. અહીંયાથી 1000 આઇલેન્ડ શરૂઆત થાય છે અને એની મેઇન સ્ટ્રીટ છે અને મેઇન સ્ટ્રીટ ઉપર અહીંયા આગળ છે ને સેમ્સ ગ્રીલ એમનું નવું સાહસ અહીંયા ઓપન થઈ રહ્યું છે. અને જો અહીંયા આગળ છે ને એની ઇન્ફોર્મેશન આપેલી છે. આ બ્રુકવિલનો હિસ્ટોરિક એરિયા છે અને અહીંયા આગળ એનો જૂનો ફોટો છે 1940નો. જે આ જે સ્ટ્રીટ છે એનો જ ફોટો છે. 1940માં આ રીતે દેખાતું હતું. આ જે ટાવર છે ને એ તમને જો સામે દેખવા મળશે. અને અહીંયા આગળ બધા જો વેઇટ કરીને ઊભા છે. થોડી વારમાં સ્ટોર ખુલશે એટલે પછી બધા અંદર જશે. હજુ ચાલુ નથી થયો. This is my 12th location. So we keep on doing. Just we recently come from the Saskatchewan. So this is what our story and our homemade style food is now in the Brockville. So we are happy to you guys coming here to do our grand opening. And what do you feel? Well, we want to warmly welcome you to not only to Brockville but to downtown Brockville. Yes. Because we've been working so hard. Our downtown Brockville BIA, our Chamber of Commerce, City Council pouring a lot of effort into strengthening our downtown and making it a vibrant, active community, because this is our downtown tourism area. You're just next door to our campus we've created with our aquatarium, with our tunnel, with our marina and the entry point to the city from the water. And this brings a new option for people in the downtown core that I think is really needed. And so we're really proud in the early days of the history of Sam's Grill. I live in Brockville since last 5-6 years, and I saw an opportunity over here in downtown core for a fresh burger meat place, and that's what pretty much attracted me towards over here to open a new business. And it's a historic street. Yeah, it's a historic street, it's a historic town, it's a tourist town. You get lots of tourists in here and it's really good town. And
MP. He's a member of parliament, Michael Barrett. Okay. And how do you feel, Michael, about it? Well, we're so excited, as the mayor said, that you've decided to have another venture, and take another chance on Brockville with another business that's going to employ local people, feed folks in the community, but also feed the visitors that we get in beautiful, historic Brockville, only steps away from Canada's oldest railway tunnel, the beautiful St. Lawrence River in the picturesque Thousand Islands region, and now we have this delicious food you can order, from this outstanding menu and see the river from from the restaurant. So it's just so great. We appreciate you continuing to invest, to take a chance on our community, and we're so excited to be here today to officially launch it. And I've been to a few business openings along with the mayor, and it's not often that people are literally lined up at the door at opening. You've got to lock the door to keep them out, and that's what's happening at Sam's this morning. So it's great to be at Sam's Grill. Congratulations. Thank you. The whole council team, please, if you Please can join them. this side here, please. Everybody, if you can. The city councils and everybody on this side. Today officially we are doing the grand opening for our new location here in the Brockville. Sam's Grill, Brockville, open now. This is the Sam's Grill grand opening today. તો જો તમે જે રીતે જોઈ રહ્યા છો તે પ્રમાણે અત્યારે હાલ છે ને સેમ્સ ગ્રીલનું ઓપનિંગ થઈ ગયું છે બ્રુક્સવિલમાં, અને ટૂંક સમયમાં ટીમ તૈયાર થઈ રહી છે અને ફૂડ સર્વ કરવાનું ચાલુ કરી દેશે. અને બહાર જુઓ લાઇનઅપ થવાની ચાલુ થઈ ગઈ છે. હું તમને બતાવું બહારની સાઈડ. જુઓ બહારની સાઈડ લોકો વેઇટ કરી રહ્યા છે. તો ટૂંક સમયની અંદર છે અને બધા અંદર જશે. આર યુ એક્સાઇટેડ? Come on, line up here, please. Anybody want free protein? Are you guys excited? Yes? Please join us for grand opening day, okay? Hey, you guys can come on in, okay? Or we are open. You guys also can come on line up over here for the free protein, okay? હેલો. You are welcome. It's good? Very good. Very Yeah, good. thank you. Never say no to cake. Yeah, now you can taste poutine. તો જો ભાઈ સ્ટોર ઓફિશિયલી ઓપન થઈ ગયો છે અને અહીંયા આગળ જુઓ તમે બધા લાઈનમાં ઊભા છે. On what? YouTube. Yeah. What do you film on YouTube? Canada Talks. Oh, nice. How is does it look good in there? Subscribe to Canada Talk. Yeah. Subscribe to Canada Talk. How's the poutine? Excellent. Excellent. It is excellent. And I'm not a real poutine person. Flavor is good. Yes, very good.
very fresh Very fresh. and delicious. Yeah. Very good, thank you. And you? It's amazing. Amazing? Yeah. And for you? It's good. It's good curd to fry ratio. And it's blend correctly, cheese and the flavor, all the things? Yes. Yeah. Hello. Hi. How do you feel about Putin? I love it. You love Really it? good. Can't go wrong. Have you tried before? From This here? time? No, this is my first time. It's first time. First time. Won't be the last. And have you tried Montreal Putin? No, I have not. No? No. It is the Montreal Putin. Yeah. Okay. Love it. Hello, sir. Hello there. How's the Putin? Seems to be working for me. It's good. Yeah, it's good. Like home food? Yes. Yeah. I'll be back for the smoke meter. તો જો ભાઈ બહાર આખી લાઈન જામેલી છે અને અહીંયા આગળ અંદરની સાઈડ છે ને કિચનની અંદર તડામાર તૈયારીઓ થઈ રહી છે. એક બાજુ પુતીન તૈયાર થઈ રહી છે, એક બાજુ જો સેન્ડવિચ તૈયાર થઈ રહી છે, એક બાજુ બર્ગર તૈયાર થઈ રહ્યું છે અને ટીમ આખી વર્કિંગ કરી રહી છે. I have poutine somewhere else, but not. Not like this. No, not like that. It's delicious, actually. Yeah, it's our like this poutine we make same as the Quebec style poutine. So taste cut coming from the Quebec and the gravy from Montreal, and we cut everyday fries. So that's why the real original taste. Oh, okay. Yeah, I'm gonna might have to bring him in here, Mark, Oh, because he hasn't seen this place, but I told him about this place. તો જો ભાઈ અહીંયા આગળ આપણે આવી ગયા છીએ સેમ્સ ગ્રીલમાં અને રજનીભાઈને તમે ઓળખો જ છો. આ સેમ્સ ગ્રીલના ઓનર છે અને અત્યારે હાલ એમને અહીંયા નવી ફ્રેન્ચાઇઝી ઓપન કરી છે સેમ્સ ગ્રીલ બ્રુકવિલમાં. અને આપણે હવે રજનીભાઈને જ બધી ઇન્ફોર્મેશન પૂછીએ છીએ. તો રજનીભાઈ તમે જ હવે આખી ઇન્ફોર્મેશન શેર કરો કે આ કયા નંબરનો સ્ટોર છે અને કઈ રીતે શરૂઆત કરી અને બધી ઇન્ફોર્મેશન જણાવો. હલો, જય શ્રી કૃષ્ણ બધાને મારા. હું રજની પટેલ, ઓરિજિનલ પહેલાં આપણા ગુજરાતથી વડોદરામાં રહેતો હતો, ત્યાંથી પછી અમે ફેમિલી સાથે અહીંયા મૂવ થયા અને અહીં જ્યારે આવ્યા એ વખતે જે રેગ્યુલર રૂટીનમાં બીજું બધું કામ કરવું પડે કરી અને પછી મગજમાં બિઝનેસ હતો એટલે અમે વિચાર્યું કે સેમ્સ ગ્રીલનો બિઝનેસ કરીએ. ફૂડના બિઝનેસની અંદર રસ હતો એટલે પછી વાઇફ વેન્ડીઝમાં અને સભ્યમાં કામ કરતા હતા એટલે પછી વિચાર કર્યો કે બિઝનેસ ફૂડની અંદર આગળ વધીએ. એટલે શરૂઆતમાં અમે ગલ્ફ સ્ટોરથી 2011માં સબ સેન્ડવિચનો ધંધો ચાલુ કર્યો હતો અને સબ સેન્ડવિચના બિઝનેસની અંદર કોમ્પિટિશન પણ વધારે હતી અને વ્યવસ્થિત રીતે એવું જોઈએ એવું સક્સેસ મળ્યું નહીં. એટલે પછી ધીરે રહીને પ્રોડક્ટો ચેન્જ કરી અને એક અહીંના લોકલ ફ્રેન્ચ કેનેડિયન પર્સને અમને ટ્રેનિંગ આપી અને પછી અમે બર્ગર અને પુટીન ફ્રેશ કટ ફ્રાઈઝને એ બધો આખો કોન્સેપ્ટ નવો લોન્ચ કર્યો. અને પહેલાં ગલ્ફમાં અમે પહેલાં શરૂઆત કરી, પછી લગભગ 5-7 વર્ષ કામ કર્યા પછી કેમ્બ્રિજની અંદર જ્યાં જે ટાઉનમાં અમે રહીએ છીએ કેમ્બ્રિજની અંદર અમે એક નવું લોકેશન ઊભું રહ્યું. અને જે દિવસે કેમ્બ્રિજનું લોકેશન ચાલુ કર્યું પહેલા દિવસથી અમને સારો એવો સક્સેસ મળ્યો અને પછી ધીરે રહીને અમે બીજા મિત્રો વર્તુળોને એ લોકોએ અમને ઇન્ટરેસ્ટ બતાવ્યો એટલે અમે બીજા મિત્ર વર્તુળો ભેગા થઈને એમણે એવું કીધું કે ભાઈ અમને સેમ્સ ગ્રીલમાં રસ છે. એટલે પછી અમે મેં ફ્રેન્ચાઇઝ સ્ટ્રક્ચરનો સ્ટડી કર્યો અને આખો બિઝનેસ મેં ફ્રેન્ચાઇઝ સ્ટ્રક્ચર તરીકે બનાવ્યો. એના માટે જે પેપર વર્ક ને જે કંઈ બધું કરવું પડતું હતું એ બધું કર્યું અને પછી ધીરે ધીરે ફ્રેન્ચાઇઝ વેચવાનું ચાલુ કર્યું. એટલે 1 by 1 કરીને આજે અમારા 11મું લોકેશન મેં ઓપન કર્યું. એટલે આજે છે 11મું લોકેશન? આ 11th લોકેશન છે અને 12th અત્યારે આજ મહિનાની 30 તારીખે અમે ક્રકલેન લેકમાં એક બીજું ગ્રાન્ડ ઓપનિંગ કરી રહ્યા છીએ અને ત્યારે બીજા 2-3 સ્ટોર પાઇપલાઇનમાં ઓલરેડી છે. એટલે ટૂંકમાં અત્યારે 14-15 સ્ટોરનું તો પ્લાનિંગ ઓલરેડી છે જ. હા, એટલે અત્યારે બધી ઇન્ક્વાયરીઝ મારી પાસે વેન્કુવરથી, કેલ્ગરીથી, કારણ કે હમણાં એક બહુ મહત્ત્વની કામ થયું કે અત્યાર સુધી હું ઓન્ટારિયોમાં બિઝનેસ કરતો હતો પણ સસ્કાચેવાનથી મારા એક મિત્રની ઇન્ક્વાયરી આવી હતી એટલે પછી એમણે થોડો રસ બતાવ્યો. પછી અમે એના પેપર વર્કને એગ્રીમેન્ટને બધું જે કંઈ સહી કરીને પછી અમે એમને એક સ્ટોર સસ્કાચેવાનમાં વેચ્યો અને અમને બહુ જ સરસ રિસ્પોન્સ મળ્યો અને એ સ્ટોરનું પરફોર્મન્સ જોઈને સસ્કાચેવાનની અંદર જે 5th કલરમાં અમે સ્ટોર ચાલુ કર્યો એટલે રજાયનામાં અને સસ્કાટુનમાંથી ઇન્ક્વાયરીઝ આવે છે, કેલ્ગરીમાંથી ઇન્ક્વાયરી આવે છે, વેન્કુવરથી ઇન્ક્વાયરી આવે છે. એટલે હવે આ વર્ષનો મારો ગોલ છે કે અમે અત્યારે ડિસેમ્બર સુધી તો ટાઈડ ઓફ છીએ ત્યારે બીજા બધા લોકેશનો ઓન્ટારિયોમાં હતા, હવે તમે બીજા પ્રોવિન્સમાં એન્ટર થશો. અત્યાર સુધી અમે ઓન્ટારિયોમાં હતા પણ હવે સસ્કાચેવાનમાં કર્યા પછી હવે અમારું વિઝન ઓપન થઈ ગયું છે અને વી આર પ્લાનિંગ ટુ ગો ટુ ધ ઓલ વેસ્ટ સાઇડ અને ઈસ્ટ સાઇડની અંદર પણ આગળ વધીશું.
ધીમે ધીમે શાંતિથી ધીરે ધીરે વસ્તુઓ શીખતા જઈએ છીએ, સિસ્ટમમાં ઇમ્પ્લિમેન્ટ કરતા જઈએ છીએ અને આગળ વધીએ છીએ. સરસ સરસ. તો જો રજનીભાઈને તમે ઓળખો જ છો, આપણે અમને પહેલાં બી મળી ચૂકેલા છીએ અને મારા મોટા ભાઈ જ છે, એમને તમને ખાલી ઇન્ફોર્મેશન બધી શેર કરી દીધી. અને હવે છે ને હું તમને છે ને એમનું કિચન અને એવી વસ્તુ બતાવી દઉં કે કઈ રીતે અહીં આગળ બધી વસ્તુઓ એમને ઓર્ગેનાઇઝ કરેલી છે અને કઈ રીતે આ વસ્તુ થઈ રહી છે, રેસ્ટોરન્ટમાં કઈ રીતે કામ થાય છે, દરેકે દરેક વસ્તુ રજનીભાઈ જ એમની રીતે બતાવશે. જો તમે એમની ઘરની વિડીયો જોઈ હશે ને તો તમને ખ્યાલ હશે કે એમને બધી જ વસ્તુ છે ને એમની જાતે બતાવી હતી, એટલે આપણે એમના જ શબ્દોમાં સાંભળીએ. અમારી આખી રેસીપી જે છે એ હોમમેડ સ્ટાઇલ રેસીપી છે. એટલે કે જનરલી મેકડોનાલ્ડ્સ ને બીજા બધા મોટા બોક્સીસમાં જઈએ ત્યાં કેવું કે ફ્રોઝન ફ્રાઈઝ હોય અને ફ્રોઝન ફ્રાઈઝ ફ્રોઝનમાંથી કરીને ફ્રાયર્સમાં નાખે એટલે એ બધી એની આખી લાઇટ વ્હાઇટ કલરની ફ્રાઈઝ આવે. પણ પુટીન એટલે કે કોન્સેપ્ટ એવો છે કે જેની અંદર તમારે ફ્રાઈઝ જે કરીને એ ફ્રોઝન ફ્રાઈઝ ના ચાલે, એના માટે યુ નીડ કટ ધ પોટેટો. અને એ જે ઓરિજિનલ ફ્રેન્ચ ફૂડ છે, એટલે હું તમને અત્યારે બતાવીશ કે ભાઈ અમે કેવી રીતે પોટેટો કટ કરીએ છીએ અને પછી એની આખી પ્રોસેસ શું છે. પછી હું તમને પેટી બનાવવાની અને પછી આખું કિચન તમને બતાવું. બરાબર? અહીંયા આગળ બધા પોટેટો છે. આ બધા પોટેટો 50 કિલોની બેગના પોટેટોઝ આવે અને આ બધા પોટેટો પછી અમે ઉચકીને અંદર અહીંયા કટિંગ માટે લઈ જઈએ. આ રીતે મોટી સાઇઝના પોટેટોઝ આવે પછી અમે આ રીતે મશીનની અંદર આ પોટેટો મૂકી અને કટ કરીએ. ઓકે. આ રીતે પોટેટો કટ થઈ જાય ઓકે. એટલે બકેટની અંદર આ રીતે ભરી દેવાનું અને પછી એની અંદર અમે પાણી ભરીને મૂકી રાખીએ. બરાબર. અને પછી એને બ્લેન્ચિંગ કરવા માટે લઈ જઈએ. ફ્રાયરમાં ત્યાંથી પોટેટો કટ કરીને લઈને આવ્યા પછી અમે અહીંયા કરી આ ફ્રાયરમાં નાખીએ અને એને બ્લેન્ચ કરીએ. બ્લેન્ચ કર્યા પછી એ બાસ્કેટની અંદર બ્લેન્ચ થઈ જાય એટલે એ બધા બાસ્કેટો અમે અહીંયા સાઈડમાં મૂકી દઈએ. આ બધી બ્લેન્ચ થઈ અને પોટેટો આખી અહીંયા એની લાઇનઅપ કરી દેવાની. આખા દિવસનો જે સ્ટોક હોય એ પ્રમાણે વ્યવસ્થા કરી દેવાની. એટલે પછી જ્યારે જરૂર પડે એ વખતે ફ્રાઈઝમાં નાખી અને ફ્રાયરમાં નાખીને એની ફ્રાઈઝ બનાવીને આપવાની. હું તમને ફ્રાઈઝ બતાવું. આ રીતે ફ્રાઈઝ લઈ અને ફ્રાયરમાં નાખીએ પછી એને ટાઈમર હોય એ ટાઈમર દબાવી દઈએ એટલે પછી એના પ્રમાણે એના ટાઈમ પ્રમાણે એની ફ્રાઈઝ તૈયાર થઈ જાય. એટલે આ રીતે ફ્રાઈઝ તૈયાર થઈ ગઈ. આ તૈયાર થયેલી ફ્રાઈઝ છે એ અમે આ રીતે આની અંદર કાઢી લઈએ અને જ્યારે પુટીન બનાવવાની હોય ત્યારે અમે લઈને આ પુટીનના કન્ટેનરમાં આ રીતે કરી દઈએ. પછી એને આ ચીઝ કટ નાખવાની અને પેલામાંથી ગ્રેવી નાખવાની અને આ રીતે આખી આપણી પુટીન તૈયાર થઈ જાય. આ તૈયાર થયેલી પુટીન છે. એટલે જે પેલી પોટેટો મેં કાપ્યા એ કાપેલા પોટેટો ચીઝ અને ગ્રેવી એ સાથેની આ આખી પુટીન અને પુટીન કહેવાય. આ ફ્રેન્ચ કેનેડિયન ફૂડ કહેવાય. એટલે આ આખો કિચન છે એમાં સેન્ડવિચ સ્ટેશન છે, પેલી બાજુ ગ્રીલ છે, ત્યાં ફ્રાયર છે અને ત્યાં એક નાનું ફ્રીઝર છે કે જેમાં બધી ફ્રોઝન પ્રોડક્ટનું બધું મૂકેલું છે. એટલે એ બધી વસ્તુઓ આખી પ્રોપર કૂક થાય. એટલે આખી આ કિચનની લાઈન કહેવાય. આ કિચનની લાઈનની અંદર સેન્ડવિચ સ્ટેશન, ગ્રીલ, ફ્રાયર અને ફ્રીઝર ને બધું હોય. એટલે બધું આખું અહીંયા બન ટોસ્ટ થાય, માઇક્રોવની અંદર કોઈ વસ્તુ ગરમ કરવાની હોય તો થાય. સો આખું પ્રોપર એનું સેટિંગ છે. આ જો આ બર્ગર લીધું, આ બર્ગર પહેલાં એના પર મૂક્યું, હવે એ બર્ગર રેપ કરશે. જુઓ, એ લીધું અને એ રેપ થઈ ગયું બર્ગર. જુઓ, બર્ગર રેડી થઈ ગયું. બર્ગર અને પુટીન પેક કરીને આપી દેવાની. એટલે આ લોકોનું કેનેડિયન ફૂડ, ઓરિજિનલ કેનેડિયન ફૂડ. એટલે ઓરિજિનલ કેનેડિયન ફૂડ ભાઈ આવું હોય. એટલે કહેવાનો મતલબ શું છે કે જે ઘણા લોકોએ ધંધો ચાલુ કર્યો એ વખતે એમણે મને એવું સજેસ્ટ કર્યું કે તમે ઇન્ડિયન ફૂડ કરો. આવું બધું મને ઘણા સજેશનો આવ્યા હતા, સમોસા કરો, આ કરો. પણ પછી મારું લક્ષ્ય એક જ હતું કે ભાઈ અહીંયા કેનેડાની અંદર રહીએ અને કેનેડિયન ફૂડને કરીએ તો આપણે એને વ્યવસ્થિત રીતે એક્સપાન્ડ કરી શકીએ. ધંધો ચાલુ કર્યો વખતે પહેલેથી જ મને ખબર હતી કે ભાઈ હું એક સ્ટોરથી તો બેસવાનો નથી અને શીખી અને હું આગળ મોટી ફ્રેન્ચાઇઝનું પ્લાનિંગ કરવાનો છું. એટલે એ રીતે જ મેં પહેલેથી પ્લાન કર્યું. એટલે આ કેનેડિયન ફૂડની આ ફ્રેન્ચાઇઝ બનાવી છે અને હું માર્કેટની અંદર ફ્રેન્ચાઇઝ વેચું છું. એટલે આપણે જે ગુજરાતી આપણે ભાઈઓ છે અથવા અહીંના જે બીજા બધા જે લોકલ માણસો છે એ બધા આવીને મને કોન્ટેક્ટ કરે છે એમનો બિઝનેસ લેવા માટે કે ભાઈ તમે મને તમારી ફ્રેન્ચાઇઝ આપો. એટલે એનું એક સ્ટાન્ડર્ડ સ્ટ્રક્ચર છે, ફ્રેન્ચાઇઝ ફી, પછી એના માટે રોયલ્ટી ને બધું અમે એના બ્રાન્ડ અમે ડેવલપ કરી શરૂઆતથી પહેલેથી ગ્રાઉન્ડ ઝીરોથી બધું જાતે શીખીને દરેક વસ્તુ
પેપર વર્ક ક્યાં કરવાના, કયા લોયર પાસે કરવાના, શું કરવાનું, બધી જ વસ્તુ જાતે શીખી. એટલે ટૂંકમાં ટ્રાય એન્ડ એરર ટ્રાયલ એન્ડ એરર ઘણો એની અંદર ઘણો એનર્જી નાખવી પડી, ઘણો બધો ખર્ચો થયો, પણ ઓવરઓલ ઇન ધ એક વસ્તુ કહી દઉં કે આ કંઈ ઇઝી વસ્તુ નથી. ઇટ્સ વેરી ટફ. આટલું કર્યા પછી ખબર પડી કે ભાઈ ફ્રેન્ચાઇઝ કરવી એ સહેલી નથી, કારણ કે બધા બહુ ઘણા પાસાઓ છે એની અંદર. ફૂડની કન્સિસ્ટન્સી મેન્ટેન કરવાની, સપ્લાય ચેન સેટ કરવાની, માર્કેટિંગ. અને તો તમારા કોમ્પિટિટર બધા મોટી બ્રાન્ડો છે, મોટા બોક્સ છે, અહીંયા મોટા બધા જેમ કે હાર્વીઝ ગણો, મેકડોનાલ્ડ્સ ગણો, એ બધા મોટા નામ છે કે આપણી લેવલમાં તો આપણે વિચારી બી ના શકીએ, અને તો બી તમે આખી વસ્તુ સેટ કરી. બહુ અઘરું છે આ લોકોની સામે ઊભા રહેવું, પણ તો પણ હિંમત રાખીને. ઘણી વખત તો એમ થાય કે નાસીપાસ થઈ જવાય, પણ મેં પોતાની જાતને હિંમત આપીને કીધું કે નહીં, ઇફ દે કેન ડુ ઇટ, વાય કાન્ટ વી ડુ ઇટ? સિમ્પલ. આની અંદર બીજી કોઈ ડેફિનેશન નથી. ગુજરાતીને કોઈ ના પૂછો. નહીં, એ અલગ વસ્તુ છે ગુજરાતી, પણ કહેવાનો મતલબ કે સી હાર્ડવર્કનો કોઈ ઓપ્શન નથી. હાર્ડવર્કનો કોઈ આજની તારીખમાં તમે નહીં માનો, અમે જ્યારે ટ્રેનિંગમાં જઈએ છીએ 10 દિવસ સુધી બીજી જગ્યાએ રહેવાનું અને સ્ટોર સેટઅપ કરવાનો, ટ્રેનિંગ આપવાની અને પછી સ્ટોર ચાલુ કરવાનો, આ રીતે ગ્રાન્ડ ઓપનિંગ કરવાનો. એટલે આખી પ્રોસેસ છે. તમે નહીં માનો, આ વર્ષે મારો આ સ્ટોર હું ઓપન કર્યો છે, ઘણી વખત એમ થાય કે આ થાક લાગ્યો, હવે ઉભા રહો, પણ ના, કીપ ડુઈંગ. જે કરતા હોય કરે જ રાખો. તમે જે કરતા હોય કરે રાખો, ભગવાન તમને એમાં સક્સેસ આપે જ. એટલે મારા બીજું મગજની અંદર જાજુ કશું છે જ નહીં. કેટલા હું રૂપિયા કમાઉં છું, કેટલા પૈસા આવે છે, એની સાથે કોઈ કન્સર્ન નથી. જેટલા કમાઈ છે બધો ખર્ચો જ થાય છે. પણ લક્ષ્ય શું છે? આપણી પોતાની બ્રાન્ડ એઝ અ ગુજરાતી, ઇન્ડિયન ગુજરાતી તરીકે કેનેડિયન ફૂડની અંદર આ વસ્તુને એસ્ટાબ્લિશ કરીને આગળ વધવું એ એક ચેલેન્જ છે. એ જ વસ્તુ મેઇન છે, કારણ કે ઇન્ડિયન ફૂડની અંદર તો આપણી ફ્રેન્ચાઇઝી જોવા મળશે અને બધી ઘણી બધી વસ્તુ જોવા મળશે. કે બીજી બધી જગ્યાએ બી ધારો કે પિઝાની અંદર બી બધા આપણા ઇન્ડિયન્સ જોવા મળશે, કે જે બીજી એસ્ટાબ્લિશ ફ્રેન્ચાઇઝી છે એની ઓનરશિપ લઈ અને એની જોડે પાર્ટનર થઈ અને એ લોકો ઓપન કરે છે, બરાબર. પણ પોતાની આખી બ્રાન્ડ આખી એસ્ટાબ્લિશ કરવી અને નવેસરથી આખી ડેવલપ કરવી, એવું કરનારા બહુ ઓછા લોકો છે. બહુ ઓછા મેં જોયા કે જે આ રીતની વસ્તુ કરી રહ્યા છે અને એમાં સક્સેસ જાય છે. ભગવાન બાકી બધું ઉપરવાળા પર છોડીએ છીએ. આપણે કીપ ડુઈંગ. આ મને તો ખાલી એક જ લક્ષ્ય છે, ભાઈ તું જે કરે છે એ જ કર્યા કર અને એની ઉપર જેટલી થાય એટલી મહેનત કર. બાકી સક્સેસ આપવો, શું કરવું શું નહીં, બધું ઉપરવાળાના હાથમાં છે. સાચી વાત. હું તમને અત્યારે બતાવું બીજું મારા જે આ બધી વસ્તુઓ કઈ જગ્યાએ મુકાય છે. આવા ફ્રીઝર હોય અને ફ્રીઝરની અંદર આ બધી વસ્તુઓ, આપણે પિકલ છે, પછી આ બફલ્સ ફ્રાય છે, ઓનિયનના ભજીયા ગણીએ, પછી આ ચીઝના ભજીયા, બધી વસ્તુઓ પોર્શન કરીને તૈયાર કરી દઈએ. પછી આ બધી વસ્તુઓ અમે અહીંથી ફ્રાયરમાં નાખીએ. એટલે આવું એક ફ્રીઝર છે. પછી સામે તમે જોશો તો આ બધા જ કુલર છે. એટલે એમાં અમે પહેલેથી આઈડેન્ટિફાઈ કરી દઈએ કે ભાઈ આ મીટનું છે અને આ સોસનું છે કે આ વેજીસનું છે. બધી વસ્તુ આ રીતે આની અંદર ગોઠવીને વ્યવસ્થિત રીતે રાખીએ. એટલે જેમ જેમ જરૂર પડે એ પ્રમાણે અમે લેતા જઈએ. આ રીતે કેનેડા બ્રેડ આવે, એટલે અઠવાડિયામાં અમારે વીકલી ડિલિવરી કરવાની હોય તો એ પ્રમાણે વીકલી ડિલિવરી કરીએ તો ડિલિવરીની અંદર બ્રેડ્સ આવી જાય, મીટ સપ્લાઈઝને જે બધું છે, વેજી સપ્લાઈઝને બધું આવી જાય. પછી આ બધું ડ્રાય પ્રોડક્ટને બધું અહીંયા મૂકી રાખીએ. પેપ્સીનું કુલર છે, એટલે આ પેપ્સીવાળો આપણને પેપ્સી આપી જાય. એટલે એ બધી વસ્તુઓ અહીંયા આગળ રાખીએ. POS આ મેઇન કાઉન્ટર, એટલે અહીંયા આગળ તમારે ઓર્ડર લેવાના. એ આવાઈએ ગેટ ગેમ એ મિનિટ. એ ગાઈસ, who is here? All right, so drinks. Can I pop? How you would like to pay? તો ભાઈ તમારામાંથી ઘણા બધાનો સવાલ હતો કે ભાઈ રજનીભાઈ શું કરે છે, એમનો બિઝનેસ શું છે. તો આજે છે ને મેં તમને એમનો બિઝનેસ બી બતાવી દીધો અને એમને જે નવી અહીંયા આગળ રેસ્ટોરન્ટ ઓપન કરી છે એ બી બતાવી દીધી, અને એ કયા એરિયામાં છે અને આ બ્રુકવિલ ટાઉન કેવું છે એ બી હું તમને બતાવું. જો અહીંયા આગળ એમને છે ને એમનો સ્ટોર ખોલ્યો છે, સેમ્સ ગ્રીલ એન્ડ પુતિન, અને આ મેઇન સ્ટ્રીટ છે, ડાઉન ટાઉન કહેવાય. બ્રુકવિલનું નાનું એવું ટાઉન છે મજાનું, અને અહીંયા આગળ 1000 આઇલેન્ડ કહેવાય આને. અને અહીંયા આગળ જુઓ તમે, આ એનું હિસ્ટોરિકલ ડાઉન ટાઉન છે. આપણે આગળ જઈને હું તમને બતાવું. અહીંયા આગળ છે ને આર્કિટેક્ચર બધું અમુક મેં જોયું, બધું મસ્ત છે. આખી એની મેઇન સ્ટ્રીટ જ છે. આપણે જો ગાડી ત્યાં આગળ પાર્ક કરેલી છે, અને આ એનું કંઈક સિટી હોલ જેવું લાગી રહ્યું છે. આ બાજુ પાછળ સેન્ટ લોરેન્ટ રિવર તમને દેખાતી હશે. હવે આ બાજુ આગળ આપણે જઈએ. જો આગળ છે ને આ માર્કેટ સ્ટ્રીટ ઈસ્ટ છે, અને સામે જુઓ ઇન્ડિયન ક્યુઝિન હબ બી છે.
આ ઇન્ડિયન રેસ્ટોરન્ટ છે. અને આ બાજુ જઈએ ને તો સેન્ટ લોરેન્ટ રિવર છે. સામે મસ્ત મજાનું ગાર્ડન ને એવું બનાવેલું છે. અને આ જે છે ને અમારા ખ્યાલથી સિટી હોલ લાગે છે. બ્રુકવિલ સિટી હોલ જ છે ભાઈ, આ જોઈ લો. અત્યારે આપણે બ્રુકવિલના સિટી હોલ જોડે છીએ. અહીંનું આર્કિટેક્ચર આખું છે ને કમ્પ્લીટલી ડિફરન્ટ છે. જો તમે અમુક જૂના ઘરો છે ને એ બધા તમને જોરદાર જોવા મળશે. આ જુઓ સામે આવા સ્ટ્રીટ ઉપર ઘણા બધા મેં જોયા. ડાઉનટાઉન અને આજુબાજુના એરિયામાં છે ને એવા ઘણા બધા આર્કિટેક્ચર તમને જોવા મળે. ત્યાં આગળથી છે ને બધી બોટો ઊભી છે જે 1000 આઇલેન્ડ જતી હોય ને. 1000 આઇલેન્ડની બોટમાં જવું હોય ને તો તમારે બ્રુકવિલ કે એની આજુબાજુ આવવું પડે. અને અહીંયાથી પછી તમે છે ને આ બોટ પકડી અને ક્રૂઝ પકડીને તમે જઈ શકો. બ્રુકવિલ સિવાય બી બીજા ઘણા બધા લોકેશન છે કે જ્યાંથી તમે જઈ શકો છો, પણ આ બી એમાંનું એક છે. અને જો સમરની અંદર છે ને તમને આવી રીતે બાઇકોની ગેંગ જોવા મળે. બધા બાઇકોમાં ગેંગ આ રીતે આખી ફરતી હોય છે. અત્યારે હાલ બી ટુરિસ્ટો ખાસા એવા છે અહીંયા આગળ. હવે આપણે આપણી ગાડી છે ને અહીંયા આગળ પાર્ક કરેલી છે. આ જે કોમ્પ્લેક્સ છે ને એની અંદર જ રજનીભાઈની શોપ છે. 2 કલાક ઉપર થઈ ગયું છે, હજુ બીજો પાછળ લાઈન ચાલુ છે. આજે ઓપનિંગ ડે છે અને સારી એવી ભીડ છે. તો અત્યારે આપણે છે ને બ્રુક્સવિલના સેન્ટીન પાર્ક ઉપર આવી ગયા છીએ. જો સેન્ટ લોરેન્ટ રિવર. આ જ રિવર છે ને આગળ મોન્ટ્રિયલ આવે અને આ બાજુ જઈએ ને એટલે ઓન્ટારિયો લેકમાં અને પછી ટોરન્ટો જવાય. અને જો સામે તમને શીપ દેખાય, આ શીપ છે ને એ શિકાગો સુધી જતા હોય છે જનરલી. આ કઈ બાજુ જઈ રહ્યું છે મને નહીં ખબર, પણ સારું છે પાર્ક અહીંયા આગળ. અને નાનું એવું ટાઉન છે બ્રુક્સવિલ. 1000 આઇલેન્ડનું ટાઉન કહેવાય. જોઈ લો. કેનેડામાં છે ને નદીના કિનારે તમને આવા ઘણા બધા ટાઉન જોવા મળી જાય. સેન્ટ લોરેન્ટ રિવર અને ટોરન્ટો અને મોન્ટ્રિયલ આની વચ્ચે છે ને કેનેડાની છે ને 3/4 પબ્લિક રહે છે. એટલે 70% પબ્લિક જે ખરી ને કેનેડાની એ ટોરન્ટો અને મોન્ટ્રિયલના પટ્ટામાં રહે છે. અને બાકી આખા કેનેડામાં બીજી બધી વસ્તી છે. અને તમને મોટાભાગના ટાઉન કે જે બી વસ્તુ ખરી ને તમને આ પટ્ટામાં જોવા મળશે. ટૂંકમાં ક્યુબેક અને ઓન્ટારિયો આ 2 પ્રોવિન્સની અંદર જ છે ને કેનેડાની 3/4 પબ્લિક છે. અને બધી મોટાભાગની છે ને આ આખા જે સેન્ટ લોરેન્ટની આજુબાજુનો જે પટ્ટો કહેવાય એટલે બધું આવી ગયું. પણ ટૂંકમાં આને આટલા રેડિયસની અંદર જ US બોર્ડરની પેરેલલની અંદર જ બધા ઓલમોસ્ટ ટાઉન સિટી ને બધું આવેલું છે. ઉપરનું કેનેડા છે ને ભાઈ આખું ખાલી જ છે. બહુ ઓછી પબ્લિક છે. જો કમ્પેર તમે કરવા જાઓ ને તો બહુ જ ઓછી પબ્લિક છે. કેલગરીમાં એડમન્ટન અને કેલગરી, સાસ્કેચોનમાં સાસ્કાટૂન, રેજાઇના, વિનીપેગમાં આપણે મેનિટોબામાં વિનીપેગ અને બ્રિટિશ કોલંબિયામાં જાઓ તો વેનકુવર. આ બધા મોટા એસ્ટાબ્લિશમેન્ટ કહેવાય. એના સિવાય મોટાભાગની બધી વસ્તી ખરીને એ મોન્ટ્રિયલ અને ટોરન્ટો વચ્ચેના જે પટ્ટામાં રહે છે. અને અમુક જે પબ્લિક છે એ બધી પ્રિન્સ એડવર્ડ આઇલેન્ડ ને જે બધા ખરા ન્યૂ બ્રુન્સવિક ને એ બધી ત્યાં રહે છે. પણ ત્યાં આગળ બી એટલી બધી પબ્લિક નથી. ત્યાં બી જે ટાઉન છે ને એ બધા નાના ટાઉન છે. પણ મોટાભાગની પબ્લિક છે ને આ પટ્ટામાં રહે છે. અને અહીંયા આગળ છે ને ઓન્ટારિયોની અંદર મોટાભાગના જે આપણા ઇન્ડિયન્સ છે કે ઘણા બધા જે ઇમિગ્રન્ટ છે ને એ બધા જે આ નાના ટાઉન જનરલી ઓન્ટારિયો વધારે પ્રિફર કરે છે. કારણ કે અહીંયા આગળ છે ને બિઝનેસ ઓપોર્ચ્યુનિટી સારી એવી મળે છે, ગ્રોથની ઓપોર્ચ્યુનિટી સારી એવી હોય છે. અને નવા લોકેશન જેમ કે કેલગરી છે, એડમન્ટન છે કે પછી સાસ્કાટૂન છે કે સાસ્કેચવાનની અંદર રજાઇના છે, તો એ બધા લોકેશન ઉપર બી હવે ડેવલપ થવાનું ચાલુ થયું છે. પરંતુ મોટાભાગે છે ને જે બી ખરા ને એ જનરલી ઓન્ટારિયોના પટ્ટામાં હોય છે. અને ક્યુબેકની અંદર છે ને બહુ ઓછા લોકો જે આપણા ઇંગ્લિશ સ્પીકિંગ ઇમિગ્રન્ટ કહીએ ને એ બહુ ઓછા ક્યુબેકને પ્રિફર કરે. કારણ કે ત્યાં આગળ છે ને ઓલમોસ્ટ બધી જગ્યાએ છે ને ફ્રેન્ચ એન્વાયરમેન્ટ છે. અને એના કારણે છે ને બિઝનેસ સેટઅપ કરવો થોડો ટફ હોય છે કમ્પેર ટુ ઓન્ટારિયો. કારણ કે ત્યાં આગળ તો પહેલી રિક્વાયરમેન્ટ એ છે બિઝનેસમાં કે તમને ફ્રેન્ચ આવડવી જોઈએ. કાઉન્ટર ઉપર જે માણસ ઊભો રહેતો હોય ને એને ફ્રેન્ચ આવડવી કમ્પલસરી છે. ધારો કે હું ઉબર કરું છું તો ઉબરની અંદર જ્યાં બી કસ્ટમરનું ઇન્ટરેક્શન આવતું હોય ને એ બધી જગ્યાએ ફ્રેન્ચ કમ્પલસરી છે. અને એના કારણે છે ને તમને ત્યાં આગળ છે ને ત્યાં આગળ બી આપણા
ઇન્ડિયન્સ તમને જોવા મળશે, પરંતુ એઝ કમ્પેર ટુ ઓન્ટારિયો તમને છે ને એ પબ્લિક ઓછી જોવા મળે, અને અહીં આગળ તમને છે ને આપણી વસ્તી થોડી વધારે દેખાય. તો એક ખાલી એક ઓવરઓલ બેઝિક આઈડિયા તમને આપી રહ્યો છું. બાકી કેનેડાની અંદર તમે કોઈ બી ટાઉનમાં રહેતા હોય કે કોઈ બી જગ્યાએ રહેતા હોય, સિટી ટાઉન ગમે તે, પણ બધી જગ્યાએ મજા આવે. તમારે જ્યાં સુધી તમારી જોડે કામ છે, તમારી જોડે બિઝનેસ છે, ત્યાં સુધી કોઈ જગ્યાએ છે ને તમને તકલીફ પડે એવું નથી.